હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે SDLC વિશે ડિસ્કસ કરીશું. તો કે SDLC નું પૂરું નામ શું છે? સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. હવે SDLC માં કઈ કઈ વસ્તુ આવે છે એ આપણે જોઈશું. ફર્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ તો કે પ્લાનિંગ એન્ડ એનાલિસિસ. અગેન ધ સેમ થિંગ. આપણે કોઈ પણ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવું હોય તો સૌથી પહેલા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આપણે યુઝર સાથે એન્ડ યુઝર સાથે કમ્યુનિકેટ કરવું પડે. કમ્યુનિકેશન કર્યા પછી આપણી પાસે રિક્વાયરમેન્ટ ગેધર કરવી પડે. એ ગેધર કર્યા પછી વી નીડ ટુ એનાલિસિસ ઓન ધોઝ રિક્વાયરમેન્ટ. ઓબ્વિયસલી રિક્વાયરમેન્ટ્સની પર એનાલિસિસ કરવા માટે પણ સ્કિલ્ડ પર્સનની જરૂર પડે, એક્સપિરિયન્સ્ડ એન્જિનિયર્સની જરૂર પડે. બીકોઝ આપણે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલના સ્ટેજીસ આપણે જે ડિસ્કસ કરીએ છીએ ધેટ ઇઝ કોમન ફેઝિસ. કયા કયા છે? એનાલિસિસ, ડિઝાઇન, ઇમ્પ્લિમેન્ટ, ટેસ્ટિંગ, ડોક્યુમેન્ટ એન્ડ મેન્ટેનન્સ. બધા જ ફેઝિસની અંદર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એક્સપર્ટ્સની જરૂર પડે જે સોફ્ટવેર એનાલિસિસ કરી શકે. ઇટ ડઝન્ટ મીન કે સોફ્ટવેર ડિઝાઇન પણ કરી શકે, અને જે ઇમ્પ્લિમેન્ટ કરી શકે ઇટ ડઝન્ટ મીન કે ડિઝાઇન કરી શકે, એનાલિસિસ કરી શકે. મીન્સ આ સોફ્ટવેર ડેવલપમેન્ટના જેટલા પણ ફેઝિસ છે બધા જ ફેઝિસ માટે ડિફરન્ટ પર્સનની જરૂર પડે. બીકોઝ તમે જો એક એવા પર્સનને તમે ધ્યાનમાં લો છો કે જે એનાલિસિસ કરે છે, ઇટ મીન્સ કે એનું માઇન્ડ એ રીતે જ સેટ કરેલું હોય કે આ જે રિક્વાયરમેન્ટ આવી છે તેના પર માથે કઈ કઈ વસ્તુ ડેટામાઇન્ડ કરવાનું છે. ડિઝાઇનિંગ પર્સન એનાલિસિસ નહીં કરી શકે બીકોઝ એનું માઇન્ડ એ રીતે જ વર્ક કરશે કે ઓકે આટલી રિક્વાયરમેન્ટ છે તો એના ઉપરથી હું ઇન્ટરફેસ કેવું ડિઝાઇન કરીશ, કયા કયા કન્સ્ટ્રેન્ટ્સ મૂકીશ, મારે કેવું પરફોર્મન્સ આપવાનું છે. અને જે કોડિંગ કરી શકે, મીન્સ ઇમ્પ્લિમેન્ટ કરી શકે, ડઝન્ટ મીન કે ટેસ્ટિંગ પણ કરી શકે, કે એનાલિસિસ કરી શકે, કે ડિઝાઇન કરી શકે. બધા જ ફેઝિસ માટે વી નીડ ડિફરન્ટ સ્કિલ્ડ એન્ડ એક્સપિરિયન્સ્ડ પર્સન, રાઈટ? સો બધી જ વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાની. પ્લાનિંગ એ રીતે કરવાનું કે આપણે બધા જ સ્કિલ્ડ એન્ડ એક્સપિરિયન્સ પર્સન મળી રહે. અને બાય ધ એન્ડ આપણે આ એક્ટિવિટીની અંદર શું ડિફાઇન કરીશું? વી વિલ ડિફાઇન અ સ્કોપ ડોક્યુમેન્ટ એન્ડ એના અંદર આપણે શું ડિફાઇન કરીશું? સ્કોપ ઓફ ધ પ્રોજેક્ટ. આપણે પ્રોજેક્ટનો સ્કોપ શું છે? મીન્સ પ્રોજેક્ટ કયા કયા પ્રોબ્લેમ્સને સોલ્વ કરશે. આપણા પ્રોજેક્ટની બાઉન્ડ્રી શું છે એ આપણે અહીંયા ફર્સ્ટ ફેઝની અંદર રિક્વાયરમેન્ટ્સની સાથે સાથે ડિફાઇન કરીશું. બીકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડિફાઇન બાઉન્ડ્રી ઓફ અવર પ્રોજેક્ટ. આપણે ફોર એક્ઝામ્પલ એવું લઈ લઈએ કે એક મોટો બિઝનેસ છે, બહુ મોટી કંપની છે જેના અંદર બહુ જ બધા ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ છે. આપણે ખાલી જો ફેરલ સિસ્ટમ માટે આપણે જો સોફ્ટવેર બનાવવાનું કીધું હોય બટ સ્ટીલ આપણે એ લોકોની અંદર આખી સિસ્ટમને તો સમજવી જ પડે. સિસ્ટમને સમજ્યા પછી રિક્વાયરમેન્ટ ગેધર કર્યા પછી આપણે આપણા પ્રોજેક્ટનો સ્કોપ ડિફાઇન કરવો પડે કે ફેરલ સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર મને આખા બિઝનેસની અંદર જેટલા પણ એના રૂલ્સ છે બધાની જરૂર નથી. તેની ખાલી એટલા જ બિઝનેસ રૂલની જરૂર છે કે જે મને ફેરલ સોફ્ટવેરની અંદર હેલ્પફુલ થશે. આ બધી વસ્તુ એનાલિસ્ટ ડિટરમાઇન્ડ કરીને સ્કોપ ડોક્યુમેન્ટની અંદર ડોક્યુમેન્ટેશન કરીને ડિઝાઇનરને આપશે. આફ્ટર ધેટ ડિઝાઇનિંગ એક્ટિવિટીમાં શું થશે? ઓબ્વિયસલી સોફ્ટવેર એન્જિનિયર જે પણ એનાલિસિસ કર્યું હશે તે ડિઝાઇનિંગની અંદર એને ધેટ ઇઝ એકચ્યુઅલ સોફ્ટવેર કેવું દેખાશે એનું ઇન્ટરફેસને બધી વસ્તુ ડિઝાઇન કરીને આપશે. ધેન આફ્ટર ઇમ્પ્લિમેન્ટેશન, ઓબ્વિયસલી ડિઝાઇનિંગ થઈ ગયા પછી જે પણ સોફ્ટવેર એન્જિનિયર હશે એ કોડ લખવાનું સ્ટાર્ટ કરશે. કોડ એવી રીતે લખશે કે જે પણ ડિઝાઇનિંગ થયું છે એને તો એ કોડિંગની અંદર ટ્રાન્સલેટ કરશે જ, બટ અલોંગ વિથ ધેટ જે પણ ક્લાયન્ટ્સની રિક્વાયરમેન્ટ આપેલી હશે કે એને કેવું આઉટપુટ જોઈએ છે એ આઉટપુટને પણ ધ્યાનમાં રાખીને કોડિંગ કરવું પડશે. ધેટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ. ટેસ્ટિંગ ફેઝની અંદર શું આવશે? ઓબ્વિયસલી જે પણ સોફ્ટવેર ટેસ્ટર હશે તે આપણા સોફ્ટવેરને ટેસ્ટ કરશે, એમાંથી એરર ફાઇન્ડ કરશે,
એમાંથી કોઈ ડિફેક્ટ હોય એ ફાઇન્ડ કરવાની ટ્રાય કરશે અને ફાઇન્ડ થઈ ગયા પછી એ આગળ જે પણ મેન્ટેનન્સ ફેઝ હશે એને આપશે અને જો કોડિંગની અંદર પ્રોબ્લેમ હોય તો મે બી પોસિબલ કે પાછા ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજની અંદર જઈ શકીએ. After that, documentation, as we have already discussed, at each and every phases, we need to document our project. આપણે આપણા પ્રોજેક્ટ રિલેટેડ ડોક્યુમેન્ટેશન બનાવવું પડશે, નોટ ઓનલી ઇન એનાલિસિસ ફેઝ બટ ડિઝાઇનિંગ ફેઝ કમ્પ્લીટ થાય છે તો ડિઝાઇન ડોક્યુમેન્ટ રેડી કરીને આપવું પડશે. કોડિંગ ફેઝ કમ્પ્લીટ થાય છે તો ઇમ્પ્લિમેન્ટેશનની અંદર પણ આપણે ડોક્યુમેન્ટ રેડી કરીને આપવું પડશે. અલોંગ વિથ દેટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ જે પણ કોડિંગ કરીએ છીએ એ કોડિંગની અંદર આપણે કમેન્ટ્સ પણ યુઝરને પ્રોવાઈડ કરીએ. આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ પ્રોગ્રામ. સો ડોક્યુમેન્ટેશન એક જ ફેઝની અંદર જરૂરી નથી પણ સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર પણ પ્રોસેસની અંદર ડોક્યુમેન્ટેશન જરૂરી છે. આફ્ટર ધેટ ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ. તે ફેઝમાં શું આવે? ડેવલપમેન્ટ શું છે? આપણે સોફ્ટવેરને યુઝરને છે ડેવલપમેન્ટ કરીને આપીએ, ઇન્સ્ટોલ કરીને આપીએ એન્ડ આફ્ટર ધેટ યુઝર આપણું સોફ્ટવેરને યુઝ કરે છે અને જો એને યુઝરને સોફ્ટવેરની અંદર કંઈ ચેન્જીસ કરવાની જરૂર પડે તો એક્સ્ટ્રા ફંક્શનાલિટી જ એડ કરવાની જરૂર પડે કે એના એન્ડ પર એરર આવે છે તો બધી જ વસ્તુ માટે સપોર્ટ પણ પ્રોવાઈડ કરવો પડે. તો ધીઝ આર ધ કોમન એક્ટિવિટીઝ વિચ વી નીડ ટુ ફોલો ઇન સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. અને આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. રાઈટ? ઓલ રાઈટ. હવે 3.1 ટોપિક પર જતા પહેલા we need to discuss what are the roles of responsibilities of analyst. સોફ્ટવેર એનાલિસ્ટ જે ફર્સ્ટ ફેઝ છે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલનું, એમાં એનાલિસ્ટ કઈ કઈ વસ્તુ કરશે એ આપણે પહેલા ડિફાઇન કરી દઈએ. ઓબ્વિયસલી ફર્સ્ટ થિંગ એ કરશે that is એનાલિસ્ટ કલેક્ટ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે એના માટે ઓબ્વિયસલી એના ઉપર એનાલાઇઝ કરવા માટે, રાઈટ, ઇવેલ્યુએટ કરવા માટે. શું ઇવેલ્યુએટ કરશે, શું એનાલાઇઝ કરશે? એક્ઝિસ્ટિંગ સિસ્ટમ અને એની સાથે પ્રપોઝડ સિસ્ટમ. Now you need to understand what is existing system and proposed system. There is a difference between existing system and proposed system. Existing system means client પાસે અત્યારે currently કેવી સિસ્ટમ પ્રેઝન્ટ છે. If it is manual system છે and if it is computerized system તો આપણે એને automated system પણ કહી શકીએ. Again I repeat, existing system નો મીનિંગ અહીંયા એ થશે ક્લાયન્ટ પાસે જે અત્યારે હાલમાં કરંટ સિસ્ટમ કેવી છે, રાઈટ? મેન્યુઅલ સિસ્ટમ છે કે બધું મેન્યુઅલ કરે છે કે પછી કમ્પ્યુટરાઇઝ કરે છે. એન્ડ વોટ ઇઝ પ્રપોઝ સિસ્ટમ? પ્રપોઝ સિસ્ટમ મીન્સ કે ક્લાયન્ટ જે આપણને સિસ્ટમ બનાવવાનું કહે છે, જે સોફ્ટવેર આપણને બનાવવા માટે આપવાનું છે, that particular software is considered as a proposed system. means પ્રપોઝડ કરે છે કે મને આવું સોફ્ટવેર જોઈએ છે. મીન્સ આ બધી જ વસ્તુ રિલેટેડ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની રિસ્પોન્સિબિલિટી કોની છે? એનાલિસ્ટની, રાઈટ? આફ્ટર ધેટ બીજું કયા ટાસ્ક કરશે? રિસર્ચ કરશે, પ્લાન કરશે, ઇન્સ્ટોલ, કોન્ફિગર કરશે, ટ્રબલ શૂટ, બધી જ વસ્તુ કરશે કે જેના થ્રુ આપણને સોફ્ટવેર રિલેટેડ બધી ઇન્ફોર્મેશન મળી શકે અને બાય ધ એન્ડ આપણને બધી વસ્તુ કન્સિડર કરવામાં પણ હેલ્પફુલ થશે. બીકોઝ એનાલિસ્ટનું કામ એ હતું કે યુઝર પાસે જઈને ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની, મીન્સ એને યુઝર એન્ડ પર બધી વસ્તુ જોયેલી છે. સો ઓબ્વિયસલી બાય ધ એન્ડ જો કોન્ફિગર કરવાની જરૂર પડે કે ટ્રબલ શૂટ કરવાની જરૂર પડે, ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવાની જરૂર પડે તો એ બધા ટાસ્ક પણ આપણને એનાલિસ્ટ કરવામાં કરશે. આફ્ટર ધેટ ઓબ્વિયસલી એ કઈ કઈ વસ્તુ આઈડેન્ટિફાઈ કરશે? ફંક્શનલ બિહેવિયર શું છે, કેવું પરફોર્મન્સ જોઈએ છે આપણી પ્રપોઝ સિસ્ટમને, બધી જ પરફોર્મન્સ જોઈએ છે આપણી પ્રપોઝ સિસ્ટમનું, એ બધી વસ્તુ પણ આઈડેન્ટિફાઈ કરવાનો રોલ કોનો છે? એનાલિસ્ટનો છે.
કેમ એનાલિસ્ટનો છે? અગેન ધ સેમ થિંગ, બીકોઝ એનાલિસ્ટ ઇઝ ધ પર્સન કે જેને કસ્ટમર સાથે કમ્યુનિકેટ કર્યું છે. તો ઓબ્વિયસલી જે એન્ડ યુઝર્સ છે એને એની રિક્વાયરમેન્ટ કોને આપી છે? એનાલિસ્ટને આપી છે. તો એનાલિસ્ટને જ આ જગ્યા પર આઈડેન્ટિફાઈ કરવું પડશે કે એકચ્યુઅલ કસ્ટમર, એકચ્યુઅલ ક્લાયન્ટની એક્સપેક્ટેશન શું છે, કે એને કેટલું પરફોર્મન્સ જોઈએ છે અને એને કઈ કઈ ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ છે. અનધર થિંગ, એ ઓબ્વિયસલી એ ટીમ મેમ્બર જેવું વર્ક કરે છે જે આપણને સિસ્ટમની કમ્પેટેબિલિટી રિલેટેડ કે નેટવર્કની કનેક્ટિવિટી રિલેટેડ, મીન્સ એ બીજા બધા ટેકનિકલ સ્ટાફની સાથે એઝ અ ટીમ મેમ્બર તરીકે જે વર્ક કરે છે, રાઈટ? મીન્સ એ આપણને આપણા સોફ્ટવેર ડેવલપમેન્ટ ફેઝિસની અંદર પણ હેલ્પ કરશે. ઓલરાઈટ, આફ્ટર ધેટ બીજું શું કરશે? અનધર થિંગ, રાઇટ એન્ડ મેન્ટેન સિસ્ટમ ડોક્યુમેન્ટેશન. એ શું કરશે? રાઇટ એન્ડ મેન્ટેન સિસ્ટમ ડોક્યુમેન્ટેશન. અગેન આઈ રિપીટ, એ સિસ્ટમનું ડોક્યુમેન્ટેશન લખવામાં આપણને હેલ્પ કરશે. અત્યાર સુધી આપણે ડિસ્કસ કર્યું કે ડોક્યુમેન્ટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ એન્ડ એવરી ફેઝિસની અંદર આપણને ડોક્યુમેન્ટેશન લખવાની જરૂર પડે કે આપણે આ ફેઝ કર્યો, એ ફેઝની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડેટામાઇન કરી અને બધી વસ્તુ કેવી રીતે થશે. તો એ જગ્યા પર પણ આપણે એનાલિસ્ટ હેલ્પ કરશે. And the last role of analyst is conduct technical research. સેના પર એની ટેકનિકલ રિસર્ચ કન્ડક્ટ કરવાનું છે ઓન ધ સિસ્ટમ. સેના માટે કરવાનું છે? ટુ ડિટરમાઇન ફિઝિબિલિટી, ફેસિબિલિટી, કોસ્ટ, ટાઈમ રિક્વાયર્ડ એન્ડ કમ્પેટેબિલિટી. અત્યારે યુઝરને ત્યાં જે કરંટ સિસ્ટમ ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે એની સાથે આપણે જે નવી સિસ્ટમ બનાવીશું એને આપણે કેવી રીતે અપગ્રેડ કરી શકીએ. અપગ્રેડિંગ ટર્મ્સ ઓફ ઓબ્વિયસલી અહીંયા આપણે બધી વસ્તુ ડિટરમાઇન કરવાની છે કે જો આપણે નવી સિસ્ટમ બનાવીએ છીએ તો એના રિલેટેડ જે કોસ્ટ ફેક્ટર છે એ કોસ્ટ ફેક્ટર આપણે એવી રીતે સેટ કરીશું કે એવી રીતે રિસર્ચ કરીશું, ક્લાયન્ટને આપીશું પછી એને ચીપર લાગે એની એક્ઝિસ્ટિંગ સિસ્ટમ કરતા. બીજું, આપણને કેટલો ટાઈમ લાગશે, રાઈટ? ટાઈમ રિક્વાયર્ડ ટુ ડેવલપ ધ સોફ્ટવેર, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે બહુ લાંબો ટાઈમ લઈ લઈએ અને એકોર્ડિંગ ટુ દેટ કસ્ટમરને, ક્લાયન્ટને એ સોફ્ટવેરનું કેટલી જરૂર છે, કેટલું એના માટે ઇમ્પોર્ટન્સ છે, જો આપણે બધી વસ્તુ ડિફાઇન નહીં કરીશું, સો ઓબ્વિયસલી એનાલિસ્ટ એને શું કરવું પડશે? કરંટ સિસ્ટમની સાથે, દેટ ઇઝ યુઝરને ત્યાં જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે તેની સાથે કમ્પેટેબિલિટી ચેક કરવી પડશે કે આપણે જે સોફ્ટવેર ડેવલપ કરીને આપીશું એને કરંટ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ સાથે કમ્પેટેબલ બનશે કે નહીં બને. મેન્યુઅલ સિસ્ટમ હોય તો પણ એની સાથે કમ્પેટેબિલિટી ચેક કરવી પડે અને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હોય તો પણ એની સાથે કમ્પેટેબિલિટી ચેક કરવી પડશે. એની સાથે સાથે આપણે બધી વસ્તુ પણ ડિફાઇન કરવાની છે કે એની કોસ્ટ શું હશે અને આપણે જે ટાઈમ જોઈએ છે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવા માટે એ પણ આપણે આ જગ્યા પર ડિફાઇન કરવું પડશે. આપનું સોફ્ટવેર કેટલું ફિઝિકલ હશે, યુઝરને કેટલું કામ લાગશે, યુઝર માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એને એની કરંટ એક્ઝિસ્ટન્સી રિક્વાયરમેન્ટ છે, બધી વસ્તુને સેટિસ્ફાઈડ કરવા માટે આપણું સોફ્ટવેર કેવું હશે, એ બધા રિલેટેડ આપણે અહીંયા ટેકનિકલ રિસર્ચ પણ એડપ્ટ કરવાનું છે. એ ટાસ્ક પણ કરશે, એનાલિસ્ટ એ ટાસ્ક પરફોર્મ કરશે. So these are the different roles of analyst and we can also responsibility of the analyst કે જેને પરફોર્મ કરવાની છે. ઓલરાઈટ, હવે આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન ઓફ વોટરફોલ મોડલ. આપણે અત્યાર સુધી જેટલી પણ વસ્તુ ડિસ્કસ કરી that was the base કે આ યુનિટને સ્ટડી કરવા માટે આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. એન્ડ વિધિન ધેટ બધી જગ્યાએ આપણે ડિસ્કસ કર્યું છે કે ડિફરન્ટ આપણે ડિફરન્ટ પર્સનની જરૂર પડે છે. આમાં છે ઇન્ટ્રોડક્શન ઓફ વોટરફોલ મોડેલમાં. Alright, waterfall model is also known as a linear sequential model. It is also known as a classic life cycle model.
કેમ લિનિયર સિક્વન્શિયલ મોડલ કહેવાય? બીકોઝ તમે એના અંદર જે પણ એક્ટિવિટીઝ જોશો, that activities are performed in a systematic manner and it is performed in a sequential manner, right? Again I repeat, અહીંયા આપણે જો વોટરફોલ મોડલની અંદર ડિસ્કસ કરીએ તો એને લિનિયર સિક્વન્શિયલ મોડલ એટલા માટે કહેવાય છે બીકોઝ એ બધી વસ્તુ સિસ્ટમેટિક મેનરમાં ફોલો કરે છે. બટ અલોંગ વિથ ધેટ એ સિક્વન્શિયલ મેનરમાં ફોલો કરે છે. સિક્વન્શિયલ મીન્સ એક કમ્પ્લીટ થાય પછી બીજું સ્ટાર્ટ થાય, રાઈટ? ધેટ ઇઝ સિક્વન્સ. એ ક્યાંથી બિગિન કરે છે? ધેટ ઇઝ સિસ્ટમ લેવલ એનાલિસિસ કે બિગિન કરશે, એને ક્યાં એન્ડ કરશે? સપોર્ટ ફેઝ પર એન્ડ કરશે, રાઈટ? Again I repeat, it begins with system level analysis and it ends where support phase. વોટરફોલ મોડલની અંદર 5 ફેઝિસ છે, રાઈટ? કે જે ડેવલપરે બધા જ ફેઝિસ કમ્પ્લીટ કરવાની જરૂર પડશે નેક્સ્ટ સ્ટેજ સ્ટાર્ટ કરતા પહેલા. અગેન આઈ રિપીટ, વોટરફોલ મોડલની અંદર 5 ફેઝિસ છે, પણ 5 ફેઝિસની અંદર 1 ફેઝ પરથી જો સેકન્ડ ફેઝ પર એને જવું હોય તો એના માટે એને ફર્સ્ટ નંબરનો ફેઝ કમ્પ્લીટ કરવો પડે તો જ સેકન્ડ ફેઝની ઉપર જઈ શકે. That's why this waterfall model is also known as a sequential model. મીન્સ એક સ્ટેજ પરથી એક ફેઝ પરથી બીજા ફેઝ પર જવા માટે એણે ફર્સ્ટ ફેઝ પહેલા કમ્પ્લીટ કરવો પડે તો જ સેકન્ડ ફેઝની ઉપર જઈ શકે, રાઈટ? So this is the most important thing that you need to consider in waterfall model. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે પણ તમે વોટરફોલ મોડલની વાત કરો તો એની અંદર એ સિક્વન્શિયલ મેનરમાં વર્ક કરે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ બીજું, એને વોટરફોલ મોડલ કેમ કીધેલું છે? બીકોઝ જો તમે વોટરફોલ જે પણ વોટરફોલ થાય છે ધેટ ઇઝ ગુજરાતીમાં એટલે કે ધોધ પડે છે, એ એક વખત પાણી નીચે પડી જાય પછી એ પાણી પાછું ઉપર જઈ શકતું નથી. સેમ સ્ટેપ્સને ફોલો કરીને જ્યાંથી એ નીચે આવે છે ત્યાંથી એ પાછું ઉપર જઈ શકતું નથી. ધેટ ઇઝ ધ સિનારિયો ઓફ વોટરફોલ. લાઇકવાઇઝ તમે વોટરફોલ મોડલ જ્યારે યુઝ કરશો, તમે એક સ્ટેજ પરથી બીજા સ્ટેજ પર ચાલ્યા ગયા, આફ્ટર ધેટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કમ બેક ટુ ધ સેમ પેસ. આ વસ્તુ તમારે વોટરફોલ મોડલમાં ખાસ ધ્યાન રાખવાની છે, રાઈટ? ધેટ્સ વાય આ મોડલની અંદર એક નોટેશન આપેલું છે, ધેટ ઇઝ ડિફાઇન બિફોર યુ ડિઝાઇન એન્ડ ડિઝાઇન બિફોર યુ કોડ. તમે પહેલા ડિફાઇન કરી દો બધી વસ્તુ, જે વસ્તુ તમને સોફ્ટવેરમાં જોઈએ છે એના પછી તમે ડિઝાઇનિંગ કરશો અને કોડિંગ કરતા પહેલા તમારે ડિઝાઇનિંગ કરવું પડશે. એ કમ્પ્લીટ પહેલા કરવું પડશે, મીન્સ ડિઝાઇનિંગ કરતા પહેલા એનાલિસિસ કમ્પ્લીટ કરવાનું છે પછી અને કોડિંગ કરતા પહેલા તમારે ડિઝાઇનિંગ કમ્પ્લીટ કરવાનું છે. This is the scenario with waterfall model, right? Now the first phase in waterfall model is system or information engineering and modeling. Again I repeat, first phase in waterfall model is system or information engineering and modeling. હવે સિસ્ટમ ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ જે ફેઝ છે એના અંદર કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે આપણે પહેલા ડાયાગ્રામથી જોઈએ. ઇટ ઇઝ ઓયર. તમે જો એનાલિસિસ જોશો અને ડિઝાઇન જોશો એ બે વસ્તુને વોટરફોલ મોડલમાં કમ્બાઈન કરીને શું કીધું છે? સિસ્ટમ એન્ડ ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ. અગેન આઈ રિપીટ, જો તમે એનાલિસિસ જોશો અને ડિઝાઇન જોશો તો બેને કમ્બાઈન કરીને ઇટ ઇઝ નોન એઝ અ સિસ્ટમ ઓર ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે સિસ્ટમ ઓર ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ વોટરફોલ મોડલમાં એક અલગથી ફેઝ ડિફાઇન નથી કર્યો, બટ ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. આ વસ્તુ અહીંયા તમારે ધ્યાન રાખવાની છે. હવે સિસ્ટમ એન્ડ ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગની અંદર આપણે કયા કયા ટાસ્ક પરફોર્મ કરવાના છે? ઓલરેડી આપણને ખબર છે કે આપણું સોફ્ટવેર એક લાર્જ સિસ્ટમ
લાર્જ બિઝનેસનો એક પાર્ટ બનશે. એટલે આપણે સૌથી પહેલા તો સિસ્ટમના એલિમેન્ટ્સ બધા ડિટરમાઇન કરવાના છે અને એની સાથે સાથે આપણે એના સબસેટ્સ પણ એના નાના નાના જે પાર્ટ્સ હોય છે તેને પણ ડિફાઇન કરવાના છે કે જે આપણા સોફ્ટવેર માટે રિક્વાયર્ડ છે. જો આપણે સિસ્ટમ વ્યૂ કન્સિડર કરીએ સોફ્ટવેર માટે તો એના અંદર કઈ કઈ વસ્તુ કન્સિડર કરવાની છે, કયા કયા એલિમેન્ટ્સ કન્સિડર કરવાના છે. The most important elements are hardware, people and databases. સિસ્ટમ વ્યૂની અંદર સોફ્ટવેરની અંદર કઈ કઈ વસ્તુ આપણે ઇમ્પોર્ટન્ટ છે that is hardware, people and databases. તમે સોફ્ટવેરની વાત કરો તો ઓબ્વિયસલી તમે સોફ્ટવેર કોઈ હાર્ડવેરની ઉપર જ ઇન્સ્ટોલ કરશો, that is કોમ્પ્યુટરની ઉપર જ ઇન્સ્ટોલ કરશો. આફ્ટર ધેટ એ સોફ્ટવેર કોણ યુઝ કરશે? ઓબ્વિયસલી એન્ડ યુઝર્સ એ સોફ્ટવેરને યુઝ કરશે. અને બીજું જો એના અંદર ડેટા સ્ટોર કરવાની જરૂર પડે તો આપણે બધા ડેટા ક્યાં સ્ટોર કરીશું? ડેટાબેઝની અંદર સ્ટોર કરીશું બધા જ ડેટાને. That's why these three elements are most important because એ આપણા સોફ્ટવેરની સાથે સાથે ઇન્ટરેક્ટ કરશે. Now after that system engineering and analysis encompasses requirements gathering. એની અંદર કઈ કઈ વસ્તુ આવશે? સૌથી પહેલા રિક્વાયરમેન્ટ ગેધરિંગ કરશે, તેને ગેધર કરશે. એન્ડ સિસ્ટમ લેવલ with a small amount of a top level design and analysis. આપણે રિક્વાયરમેન્ટ ગેધર કરવાની છે, સિસ્ટમ લેવલ રિક્વાયર્ડ ગેધર કરવાની છે, એની સાથે સાથે એ વસ્તુ પણ કરવાની છે કે આપણે ટોપ લેવલ ડિઝાઇન અને એનાલિસિસ કરીશું. ટોપ લેવલ મીન્સ આપણે એકચ્યુઅલ ડિટેલની અંદર એના કન્સ્ટ્રેન્ટ્સ કયા છે, કયા વેલિડેશન્સ મૂકવાના છે, બધી આપણે નથી કરવાની. પણ આપણે એટલી વસ્તુ તો ડિફાઇન કરવી પડશે ને કે મારા સોફ્ટવેરને એડમિન યુઝ કરશે તો એડમિન કઈ કઈ ફંક્શનાલિટીઝનો યુઝ કરશે, એટલી વસ્તુ તો આપણે ડિફાઇન કરીને આ ફેઝની અંદર આપવી જ પડશે. ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ કઈ કઈ વસ્તુ આવશે? ઓબ્વિયસલી એની અંદર encompasses requirements gathering and the strategic business level and the business area level. તો સ્ટ્રેટેજિક બિઝનેસ લેવલ શું છે? તો એ બિઝનેસમાં ટોપ લેવલ જે મેનેજમેન્ટ છે એ જે વસ્તુનો યુઝ કરશે એને કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ છે એ વસ્તુ પણ આપણે અહીંયા ડિફાઇન કરવાની છે. અલોંગ વિથ ધેટ બિઝનેસ એરિયા લેવલ એ એના બીજા કયા કયા ડિપાર્ટમેન્ટ્સ છે કે જેના અંદર આપણું સોફ્ટવેર યુઝ થવાનું છે તો એ લોકો પાસે પણ આપણે રિક્વાયરમેન્ટ્સ ગેધર કરવાની છે. આ બે વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાની છે કે ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગની અંદર the most important thing is a requirement gathering. અને એ રિક્વાયરમેન્ટ ગેધરિંગની અંદર બે વસ્તુ અગેન આપણે ધ્યાનમાં રાખવાની છે, that is strategic business level at the business area level. મીન્સ ટોપ લેવલ મેનેજમેન્ટથી લઈને ડિપાર્ટમેન્ટ્સની અંદર જે એન્ડ યુઝર્સ હશે કે જે આપણા સોફ્ટવેરને યુઝ કરવાના છે એ બધા જ પાસે આપણે રિક્વાયરમેન્ટ ગેધર કરવાની છે. So this is what is system and information engineering and modeling. So કમ્બાઈન આપણે અત્યારે જોયું કે સિસ્ટમ એન્ડ ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ અંદર એનાલિસિસ ડિઝાઇન જે કમ્બાઈન શું હતું એ અત્યાર સુધી આપણે જોયું. હવે આપણે એનાલિસિસ અને ડિઝાઇન ડિટેલ મેનરની અંદર આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ છે એની અંદર, રાઈટ. So first is software requirement analysis. Software requirement analysis ની અંદર the first thing is આપણે requirement gathering process કરવાની છે. requirement gathering process ની અંદર આપણે કઈ કઈ વસ્તુ પર ફોકસ કરવાનું છે? ઓબ્વિયસલી આપણે આપણા સોફ્ટવેર પર ફોકસ કરવાનું છે કે આપણા સોફ્ટવેર રિલેટેડ કઈ કઈ વસ્તુની જરૂર છે, કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ આપણે યુઝર પાસેથી ગેધર કરવાની છે, યુઝર કેવા ટાઈપની રિક્વાયરમેન્ટ આપે છે, એ બધી જ વસ્તુ અહીં આપણે ડિટરમાઇન કરવાની છે. તો આપણે આપણા સોફ્ટવેરનું કે આપણા પ્રોગ્રામનું નેચર સમજવું હોય, રાઈટ, તો સોફ્ટવેર એન્જિનિયર ધેટ ઇઝ એનાલિસ્ટ એને સૌથી પહેલા ઇન્ફોર્મેશન ડોમેઇનને સમજવું પડશે. એની સાથે સાથે
સોફ્ટવેરની અંદર કયા ફંક્શન્સ કરવાના છે, સોફ્ટવેરનું બિહેવિયર કેવું હોવું જોઈએ, પરફોર્મન્સ કેવું હોવું જોઈએ, એન્ડ ઇન્ટરફેસ કેવા હોવા જોઈએ. આ બધી જ વસ્તુને એનાલિસ્ટને પહેલા સમજવું પડશે, તો જે આગળ બીજી બધી વસ્તુને ડિફાઇન કરી શકશે. So the most important thing that you need to consider over here is nature of the software, the nature of the program to the build. અને નેચર સમજવા માટે એનાલિસિસ્ટે સૌથી પહેલા એની ઇન્ફોર્મેશનનો ડોમેઇન સમજવો પડશે. ઇટ મીન્સ આપણું જે સોફ્ટવેર છે કેવી ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવાનું છે, એને કેવી ઇન્ફોર્મેશનને યુઝ કરીને રિપોર્ટ્સ જનરેટ કરવાના છે, રિઝલ્ટ જનરેટ કરવાનું છે, ઇન્ફોર્મેશન ડોમેન એને સમજવું પડશે. એના સાથે સાથે આપણા સોફ્ટવેરની અંદર એને કયા ટાસ્ક પરફોર્મ કરવાના છે, આપણા સોફ્ટવેરનું બિહેવિયર કેવું હોવું જોઈએ. જો યુઝર કોઈ વસ્તુ ઇનપુટ આપે છે કરેક્ટ છે તો એનું બિહેવિયર કેવું હશે, અને જો ઇનપુટ આપતી વખતે કોઈ મિસ્ટેક કરે છે આપણા સોફ્ટવેરનું બિહેવિયર કેવું હશે. બાય ધ એન્ડ રિઝલ્ટ જનરેટ કરે છે એટ ધ મોમેન્ટ સોફ્ટવેરનું બિહેવિયર કેવું હશે, તેનું પરફોર્મન્સ કેટલું જોઈએ છે, કઈ વસ્તુ માટે કેટલું પરફોર્મન્સ જરૂરી છે. બીકોઝ ઘણી વસ્તુ એવી હોય કે ટાઈમલી મેનરની અંદર જનરેટ થવી જોઈએ. ફોર એક્ઝામ્પલ એક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાનો ટાઈમ આવે છે અને આપણું સોફ્ટવેર જે રિપોર્ટ પરફેક્ટલી જનરેટ નથી આપતું તો શું પ્રોબ્લેમ થશે. ઓબ્વિયસલી જ્યારે જરૂર હતી ડિસિઝન લેવાની ત્યારે આપણે સોફ્ટવેરે તો રિપોર્ટ જનરેટ કર્યા જ નથી. તો ડુ યુ થિંક દેટ આપણે સોફ્ટવેરનું પરફોર્મન્સ સારું કહેવાતું નથી. તો એ પરફોર્મન્સ આપણું સારું કહેવાય ને. મીન્સ આપણે જે બધા જ ફંક્શન્સની અંદર બધા ટાસ્કની અંદર કેવું પરફોર્મન્સ જોઈએ છે એ બધી વસ્તુ પણ અહીંયા સમજવી પડશે. અને એને કેવું ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવાનું છે. ઘણી વખત જો વધારે પડતું કોમ્પ્લેક્સ ઇન્ટરફેસ આપણે યુઝરને ડિફાઇન કરીને આપી દઈએ તો યુઝર એને ઇઝીલી સમજી શકે નહીં. અને જો યુઝર ઇન્ટરફેસને નહીં સમજી શકે તો ઓબ્વિયસલી એને આપણું સોફ્ટવેર યુઝ કરવાનું ગમશે નહીં. એટલે યુઝર પાસેથી આ બધી વસ્તુ પહેલા સમજવી પડશે જો આપણે આપણા સોફ્ટવેરનું નેચર સમજવું હોય તો. રાઈટ. હવે છે requirement for the both system and the software are documented and reviewed with the customer. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. આપણે કસ્ટમર પાસેથી જે પણ રિક્વાયરમેન્ટ્સ ગેધર કરીએ છીએ પછી સિસ્ટમ લેવલ રિક્વાયરમેન્ટ હોય કે સોફ્ટવેર લેવલ રિક્વાયરમેન્ટ હોય. સિસ્ટમ લેવલ મીન્સ આપણે તો પહેલા એ લોકોનો આખો બિઝનેસ રિલેટેડ બધા રૂલ્સને સમજવું પડશે અને એના ઉપરથી આપણે ડિટરમાઇન કરીશું કે આ આપણું સોફ્ટવેર કેવું બનશે. મીન્સ એ બે વસ્તુ આપણે ડિફરન્ટ છે. એની સાથે સાથે તમે એમ પણ કહી શકો કે કરંટ સિસ્ટમ માટે અને આપણે જે સોફ્ટવેર ધેટ ઇઝ પ્રપોઝ સિસ્ટમ માટે આપણે જે પણ બધી રિક્વાયરમેન્ટ ગેધર કરી છે એને ડોક્યુમેન્ટ કરવાની છે. મીન્સ બધી નોટ ડાઉન કરવાની છે અને કસ્ટમર પાસે એક વખત રિવ્યુ કરાવવાની છે. કસ્ટમર સાથે ડિસ્કસ કરી દેવાનું કે તમે અમને આટલી રિક્વાયરમેન્ટ આપી છે તો આ રીતે અમે એને ઇન્ટરપ્રિટ કરી છે. રાઈટ. કેમ આ બધી વસ્તુની કેમ જરૂર છે, આગળ જતાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના લીધે મિસકમ્યુનિકેશન ના લીધે આપણે જો રિક્વાયરમેન્ટ ખોટી ડિટરમાઇન કરી હશે ને ખોટી ઇન્ટરપ્રેટ કરી હશે તો ઓબ્વિયસલી આપણે ખોટું બનાવીશું આપણા સોફ્ટવેરની અંદર. મેઇડન જે આપણે સોફ્ટવેર ડિલિવર કરીને આપીએ છીએ કસ્ટમરને તો કસ્ટમર તો આપણને એમ કહેશે અમને તો આવું કશું જોઈતું જ નહીં હતું. સો દેટ્સ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ તમે જે રિક્વાયરમેન્ટ ગેધર કરી છે તે કસ્ટમર સાથે એક વખત રિવ્યુ કરાવી દેવાની. રાઈટ. અને બધી વસ્તુ કેમ ઇમ્પોર્ટન્ટ છે, ઓબ્વિયસલી જે પણ પ્રોબ્લેમ છે કસ્ટમરે ડિફાઇન કર્યું છે કે મારે આ માટે સોફ્ટવેર જોઈએ છે એ પણ આપણે ઇઝીલી સમજી શકીએ. For a large system that have many features, right, and that need to perform many different tasks and understanding the requirements is an important task. ખાસ એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની કે સોફ્ટવેર સ્ટાર્ટ કરતા પહેલા તમે તમારા જ એક્ઝામ્પલ લઈ લો ને. મેં તમને એક નાનો પ્રોબ્લેમ ડેફિનેશન આપી છે. ફોર એક્ઝામ્પલ તમારે 2 નંબર્સનું સમેશન કરવાનું છે. હવે જો તમે આ ડેફિનેશનને પરફેક્ટલી નથી સમજતા રાઈટ તો મે બી પોસિબલ કે તમે એનું ખોટું ઇન્ટરપ્રિટેશન કરીને ખોટો પ્રોગ્રામ ડેવલપ કરશો. ફોર એક્ઝામ્પલ તમને એક્ઝામ એમ કીધું કે n નંબરના સમેશન કરવાના છે. n નંબર મીન્સ યુઝર
પણ એન્ટર કરી શકે, 2 નંબર પણ એન્ટર કરી શકે, 5 નંબર પણ એન્ટર કરી શકે. હવે આ જગ્યા પર જો તમે યુનિટ સેટ કરી દો કે મારો પ્રોગ્રામ ખાલી 5 નંબર સુધીનો જ સમેશન કરી શકે છે, તો ઓબ્વિયસલી એકોર્ડિંગ ટુ ધ પ્રોબ્લેમ ડેફિનેશન, એકોર્ડિંગ ટુ ધ ક્વેશ્ચન તમારો પ્રોગ્રામ બધી જ વસ્તુ સેટિસ્ફાઈડ કરતો નથી. એટલે મોટામાં મોટું સિસ્ટમ હોય કે નાનામાં નાનું પ્રોગ્રામ હોય, આપણે સૌથી પહેલા રિક્વાયરમેન્ટ સમજીએ, પ્રોબ્લેમ ડેફિનેશન સમજીએ. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક. અને રિક્વાયરમેન્ટ એનાલિસિસ એન્ડ ક્યાં થાય છે? ડોક્યુમેન્ટેશન એના પર એન્ડ થશે. ડોક્યુમેન્ટેશનની અંદર કઈ કઈ વસ્તુ એના પર આપણે ડિસ્ક્રાઇબ કરવાની છે કે ઓલ રિક્વાયરમેન્ટ્સ ગિવન બાય યુઝર. યુઝરે જેટલી રિક્વાયરમેન્ટ્સ આપેલી છે બધી જ રિક્વાયરમેન્ટ્સ, બધી જ વસ્તુ ડોક્યુમેન્ટેશન આપણે ટાઈપ કરીને યુઝર પાસેથી વેરીફાઈ કરાવવાનું છે. અને એક વખત બધી વસ્તુ રિવ્યુ થઈ ગયા પછી ઓબ્વિયસલી આપણે ડોક્યુમેન્ટેશન આપણે ફોર ધ બીજા બધા ફેઝિસની અંદર યુઝ કરી શકીએ. સો આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસની ફેઝની અંદર શું કરવાનું છે? પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવાનું છે અને એને ક્લિયરલી સ્પેસિફાઈડ કરવાનો છે. ડોક્યુમેન્ટેશનની અંદર પ્રોબ્લેમ અન્ડરસ્ટેન્ડિંગ વખતે એનાલિસિસ શું કરવાનું છે? પ્રોબ્લેમ સમજવાનો છે અને પ્રોબ્લેમ સમજતી વખતે એને એક્ઝિસ્ટિંગ સિસ્ટમને પણ સમજવાની છે. અગેન આઈ રિપીટ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બીકોઝ 6th સેમેસ્ટરના પ્રોજેક્ટ બનાવતી વખતે પણ આ વર્ડ આવશે. ધેટ ઇઝ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ એન્ડ કરન્ટ સિસ્ટમ, રાઈટ? કે જે અત્યારે એકચ્યુઅલી એન્ડ યુઝર યુઝ કરે છે. અને પ્રપોઝ સિસ્ટમ મીન્સ આપણે જે યુઝરને સોફ્ટવેર બનાવીને આપવાનો છે તે. હવે એ વસ્તુનો ડિફરન્સ ખાસ ધ્યાન રાખજો બીકોઝ 6th સેમેસ્ટરમાં પણ તમને કામ લાગશે. આ જ બધી વસ્તુ તમે નોટ ડાઉન કરવાની છે. અને ઓબ્વિયસલી જે પણ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એને સમજવી ઈઝી છે બીકોઝ એ આપણે સમય દેખાય છે કે એકચ્યુઅલી આ વસ્તુ, આ જે બિઝનેસ છે આવી રીતે રન થાય છે, રાઈટ? એ આપણે ઇઝીલી સમજી શકીશું. પણ જો આપણે પ્રપોઝ સિસ્ટમની વાત કરીએ તો ઓબ્વિયસલી જે એક્ઝિસ્ટ જ નથી કરતી, જે હજુ આપણે બનાવવાની છે એને સમજવું ઇટ ઇઝ હાર્ડ. અગેન આઈ રિપીટ, જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એને સમજવું વેરી ઇઝી, બટ જે પ્રપોઝ સિસ્ટમ છે કે જે આપણે સોફ્ટવેર બનાવવાનું આપવાનું છે, બનાવીને આપવાનું છે, એની જે રિક્વાયરમેન્ટ છે સમજ વેરી હાર્ડ. ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ. We can say that software engineering software requirement specification must specify all the things. Specification means તમે એને ડોક્યુમેન્ટેશન પણ કરી શકો. અહીંયા સોફ્ટવેર રિક્વાયરમેન્ટ એનું સોફ્ટવેર થશે SRS. ફર્ધર ચેપ્ટરની અંદર ડિટેલ મેનરમાં ભણવાનું છે. ઘરે રિપીટ, સોફ્ટવેર રિક્વાયરમેન્ટ્સ સ્પેસિફિકેશન ધેટ ઇઝ SRS. એ સ્પેસિફિકેશનની અંદર, એ ડોક્યુમેન્ટની અંદર આપણે બધી જ ફંક્શનાલિટી સ્પેસિફાઈડ કરવાની છે. પરફોર્મન્સ જે યુઝરના રિક્વાયરમેન્ટ છે એ સ્પેસિફાઈ કરવાનું છે. શું ઇનપુટ શું આઉટપુટ હશે, એની સાથે સાથે કન્સ્ટ્રેન્ટ્સ કયા કયા હશે, બધી જ વસ્તુ આપણે એ ડોક્યુમેન્ટની અંદર, સ્પેસિફિકેશનની અંદર આપણે સ્પેસિફાઈ કરવાનું છે. જો આ બધી વસ્તુ આપણે અહીંયા પરફેક્ટલી કરીશું તો એનાલિસિસ ફેઝ આપણે પરફેક્ટ એન્ડ થયેલો કહેવાય. મીન્સ એનાલિસિસ ફેઝની અંદર આપણે બધા જ ટાસ્ક પરફેક્ટ મેનરની અંદર કર્યા છે એમ આપણે કહી શકીએ. અને હવે તમને ધ્યાન આવતું હશે કે કોઈ પણ સોફ્ટવેર બનાવીએ તો એનાલિસિસ કેમ ઇમ્પોર્ટન્ટ છે? બીકોઝ એનાલિસિસ ઇઝ ધ ફર્સ્ટ ફેઝ જેના ઉપર બીજા બધા જ ફેઝિસ ડિપેન્ડન્ટ હશે. જો એનાલિસિસ ફેઝની અંદર એનાલિસ્ટે પરફેક્ટ મેનરની અંદર રિક્વાયરમેન્ટ ગેધર કરેલી હશે, પરફેક્ટ સ્પેસિફિકેશન આપ્યું હશે, જો રિક્વાયરમેન્ટ પરફેક્ટ નહીં સમજી હશે તો એના પછીના જેટલા પણ ફેઝિસ આવે કરીએ છીએ એ બધા જ ફેઝિસની અંદર મિસ્ટેક આવશે. અને ઓબ્વિયસલી એક મિસ્ટેક આપણને ખબર છે કે જો એક એરરને વ્યવસ્થિત રિકવર નહીં કરીએ તો આપણા પ્રોગ્રામની અંદર પણ ફર્ધર એરર રહેશે જ, ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે, રાઈટ? So this is the most important phase, that is analysis in waterfall model. કે તમે વિચાર કોઈ પણ મોડેલ લઈ લેશો, એનાલિસિસ ફેઝ will be a very important phase.
આના ઉપરથી જ બીજા બધા ફેઝિસ ડિપેન્ડેન્ટ છે. સો લિનિયર સિક્વન્શિયલ મોડલની અંદર વી કેન સે એનાલિસિસ કમ્પ્લીટ થાય. દેટ ઇઝ આપણે એનાલિસિસ ફેઝની અંદર બધી વસ્તુ ડિફાઇન કરીશું. એના પછી આપણે ડિઝાઇન કરીશું. ડિઝાઇન કર્યા પછી આપણે કોડિંગ કરીશું અને પછી તેને આપણે ટેસ્ટિંગ કરીશું. જે પણ વસ્તુ કરીએ છીએ પરફેક્ટ મેનરની અંદર થાય છે કે નહીં, રાઈટ? ઓલરાઈટ. સો જનરલ જો તમે વોટરફોલ મોડલને જોશો તો તમે આ રીતેનો ડાયાગ્રામ પણ ડ્રો કરી શકો છો. દેટ ઇઝ ફર્સ્ટ શું કરો છો? રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરો છો, તેને ગેધર કરો છો, એના ઉપર એનાલિસિસ કરો છો. એ કમ્પ્લીટ થાય પછી તમે એના પર ડિઝાઇન પ્રિપેર કરો છો. એના થઈ ગયા પછી તેના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરો છો, દેટ ઇઝ કોડિંગ કરો છો. આફ્ટર તે ટેસ્ટિંગ કરો છો. ટેસ્ટિંગ કર્યા પછી તમે એના પર યુઝર એન્ડ પર તમે ડિપ્લોય કરો છો અને લાઈવ બાય ધ એન્ડ મેન્ટેનન્સ કરો છો. દેટ ઇઝ યુઝરને તમે સપોર્ટ પ્રોવાઈડ કરો છો, રાઈટ? હવે બધા જ ફેઝિસ તમે જોશો તો બધા જ ફેઝિસ એકબીજાની સાથે રિલેટેડ છે. અહીંયા તમને એટલા માટે બતાવ્યું છે કે તમે ઓલરેડી ડિસ્કસ કર્યું કે વોટરફોલ મોડેલ તેની અંદર તમે જ્યાં સુધી એક ફેઝ કમ્પ્લીટ ના કરો ત્યાં સુધી તમે બીજો ફેઝ સ્ટાર્ટ કરી શકતા નથી, રાઈટ? એ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી છે. Now let's move on to design phase. Obviously design phase is multi-step process. એના અંદર આપણે કયા 4 distinct attributes પર ફોકસ કરવાનું? that is data structure, software architecture, interface representations and a procedural detail. Again I repeat, software design પર 4 attributes પર ઇફેક્ટ કરે છે. ડેટા સ્ટ્રક્ચર, વી નીડ ટુ ડિટરમાઇન કે આપણે કઈ વેલ્યુ સ્ટોર કરવા માટે કયા ટાઈપનું ડેટા સ્ટ્રક્ચરનો યુઝ કરીશું. ઓલરેડી તમે ડેટા સ્ટ્રક્ચર સબ્જેક્ટ ભણો છો એટલે તમને ખબર છે કે there are many types of structure. સિમ્પલ વેરિયેબલ લઈ શકો, એરે લઈ શકો, ગ્રાફ, ઘણા બધા હોય છે ડેટા સ્ટ્રક્ચર છે તેની અંદર તમે ડેટાને સ્ટોર કરી શકો. દેટ ઓબ્વિયસલી ડિપેન્ડ્સ ઓન ડેટા ટાઈપ્સ ઓફ ડેટા અને કેવી રીતે એને યુઝ કરવાનું છે એના પર ડિપેન્ડ થશે કે તમે કયું ડેટા સ્ટ્રક્ચર યુઝ કરશો. અને અહીંયા ડિઝાઇન ફેઝની અંદર આપણે ડિફાઇન કરવાનું છે. સોફ્ટવેર આર્કિટેક્ચરની અંદર આપણે બધી જ વસ્તુને સ્પેસિફાઈ કરીશું કે હાર્ડવેર સોફ્ટવેર બધા જ રિલેટેડ ડિટેલ્સ આપણે સ્પેસિફાઈ કરીશું કે કઈ કઈ વસ્તુ આપણા સોફ્ટવેર રિલેટેડ જોઈશે. આફ્ટર ધેટ ઇન્ટરફેસ રિપ્રેઝન્ટેશન. ઇન્ટરફેસ રિપ્રેઝન્ટેશનની અંદર શું ડિઝાઇન કરીશું કે એકચ્યુઅલ સોફ્ટવેર કેવું હશે, યુઝરને કેવું દેખાશે, એનું લુક કેવો હશે, એનું ફિલ્ડ કેવું હશે, એ આપણે એકચ્યુઅલી આ ડિઝાઇન ફેઝની અંદર ઇન્ટરફેસને રિપ્રેઝન્ટ કરીને આપીશું. એન્ડ આફ્ટર ધેટ આપણે પ્રોસિજરલ ડિટેલ, દેટ ઇઝ આલ્ગોરિધમિક ડિટેલ, મોર પ્રિસાઇઝ આપણે કયા આલ્ગોરિધમ યુઝ કરીશું પર્ટિક્યુલર ટાસ્કને સોલ્વ કરવા માટે એ પણ આપણે અહીંયા ડિફાઇન કરવાનું છે. તમને ધ્યાન હોય તો તમે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર ભણેલા છો કે જ્યારે તમને કોઈ પણ પ્રોગ્રામની ડેફિનેશન આપે તો તમે ડાયરેક્ટ કોડિંગ પર જમ્પ નથી કરવાનું. તમારે શું કરવાનું છે? આલ્ગોરિધમ, ફ્લો ચાર્ટ ને એના પછી તમારું કોડિંગ આપે. શું તમે જે પણ તમારે ટાસ્ક પરફોર્મ કરવાના છે, જે પણ કોડિંગ કરવાનું છે એના રિલેટેડ તમે અહીંયા આલ્ગોરિધમની ડિટેલ પ્રોવાઈડ કરશો. આ 4 એટ્રીબ્યુટ્સ છે કે જે ડિઝાઇનની અંદર તમારે કન્સિડર કરવાના છે. અલોંગ વિથ ધેટ તમારે બીજા કયા કામ કરવાના છે? ઓબ્વિયસલી તમારે ડિઝાઇન ફેઝની અંદર જે પણ રિક્વાયરમેન્ટ્સ હતી એ રિક્વાયરમેન્ટ્સને તમારે શેનામાં ટ્રાન્સલેટ કરવાની છે, કેવી રીતે દેખાશે એમાં તમારે એને ટ્રાન્સલેટ કરવાની છે, રાઈટ? અગેન આઈ રિપીટ, the design process translates the requirements into the representation of the software. સોફ્ટવેર કેવું દેખાશે એમાં જ યુઝરે એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ આપેલી છે એને તમારે ટ્રાન્સલેટ કરવાની છે. પણ એની સાથે સાથે તમારે શું કરવાનું છે? that can be assessed for quality before coding begins. કોડિંગ ચાલુ કરતા પહેલા તમારે ક્વોલિટી અસેસ કરી શકો. ક્વોલિટી હાઈ ક્વોલિટી સોફ્ટવેર બનશે કે નહીં એ તમે એશ્યોરન્સ આપી શકો. એ પ્રમાણે તમારે
જે પણ રિક્વાયરમેન્ટ્સ છે એને રિપ્રેઝન્ટેશનની અંદર ટ્રાન્સલેટ કરવાની છે, રાઈટ. અને જેવી રીતે આપણે ડિસ્કસ કર્યું કે એ રિક્વાયરમેન્ટ્સને આપણે જે ડોક્યુમેન્ટ કરીશું એવી જ રીતે ડિઝાઇન પણ ફેઝની અંદર પણ ડોક્યુમેન્ટ કરવાનું છે. દેટ ઇઝ એનું ડોક્યુમેન્ટેશન પ્રિપેર કરવાનું છે. That's why like requirements, the design is documented and become parts of software configuration. અને એ ડોક્યુમેન્ટને સોફ્ટવેર કોન્ફિગરેશનનો એક પાર્ટ પણ કહી શકો છો, રાઈટ. ઓબ્વિયસલી ડિઝાઇન ફેક્ટર ઇઝ વેરી ક્રિટિકલ ફેક્ટર, બીકોઝ આપણે ડિસ્કસ કર્યું છે કે એનાલિસ્ટ જે રિક્વાયરમેન્ટ ગેધર કરીને આપણને આપે છે એના ઉપર આપણે આ 4 એટ્રીબ્યુટ્સ પર વર્ક કરીશું. દેટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર, આર્કિટેક્ચર, procedural details, and after that another thing was fourth, it was interface representing. આપણે બધી વસ્તુ ડિફાઇન કરીને આપીશું તો જ જે પણ ડેવલપર છે તે ઇમ્પ્લિમેન્ટેશન કરે છે તે એનું એકચ્યુઅલ કોડિંગ કરી શકશે. મીન્સ આપણે જે ઇન્ટરફેસ રેડી કરીને આપીશું સેમ ઇન્ટરફેસ જે પણ કોડિંગ કરવાનો હશે એનું યુઝ કરશે. જે એલ્ગોરિધમ આપણે ડિઝાઇન કરીને આપીશું એ જે પર્સન કોડિંગ કરશે, જે સોફ્ટવેર ડેવલપ કરશે એ ખાલી એને પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ટ્રાન્સલેટ કરશે. દેટ્સ વાય ડિઝાઇનની અંદર તમારે ક્વોલિટી જો ડિઝાઇનમાં આપશો તો કોડિંગની અંદર પણ ક્વોલિટી મળશે. That's why we can say that design is the most critical factor જે આપણે સોફ્ટવેરની ક્વોલિટીની ઉપર અફેક્ટ કરશે. બીજા ટર્મ્સમાં કહીએ તો જો આપણે ડિઝાઇન ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડિઝાઇન ડોક્યુમેન્ટની અંદર ઇઝ ઓલ્સો નોન એઝ અ બ્લુપ્રિન્ટ ઓફ પ્લાન ફોર ધ સોલ્યુશન. જેવી રીતે આપણે આર્કિટેક્ટની અંદર એના ટર્મ્સમાં આપણે ડિસ્કસ કરેલું કે ડિઝાઇનની અંદર શું બનાવીને આપે છે તો કે આપણને બ્લુપ્રિન્ટ બનાવીને આપે છે, પ્લાન રેડી કરીને આપે છે. લાઇકવાઇઝ આપણું ડિઝાઇન ડોક્યુમેન્ટ સેમ રીતે આપણે ટ્રીટ કરવાનું છે. એના અંદર કઈ કઈ એક્ટિવિટી આવશે? ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ, સિસ્ટમ ડિઝાઇન એન્ડ ડિટેલ ડિઝાઇન. સિસ્ટમ ડિઝાઇન મીન્સ તો ટોપ લેવલ ડિઝાઇનમેન્ટ. સિસ્ટમ ડિઝાઇન આપણે ટોપ લેવલ ડિઝાઇન કહીશું જેના અંદર આપણે મોડ્યુલ્સ ડિફાઇન કરવાના છે. મોડ્યુલ્સ એકબીજા સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ છે એ વસ્તુ આપણને ડિફાઇન કરવાની છે. Again I repeat, design activities divided into 2 parts, system design and detail design. System design is called top level design. કેમ top level design કહેવાય છે? Because એના અંદર આપણે મોડ્યુલ્સ કલ્ટીફાઈ કરવાના છે. આપણે આપણા જે સોફ્ટવેર છે એને આપણે જે નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરીશું એ પાર્ટ્સને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. અને આપણે નાના નાના પાર્ટ્સ દેટ ઇઝ મોડ્યુલ્સ એકબીજા સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ થાય છે, કમ્યુનિકેટ કરશે એ બધી જ વસ્તુ આપણે અહીંયા સિસ્ટમ ડિઝાઇનની અંદર ડિટરમાઇન કરવાની છે. અને ડિટેલ ડિઝાઇનની અંદર શું ડિટરમાઇન કરવાનું છે? ઓબ્વિયસલી વી નીડ ટુ ડિટરમાઇન ઇન્ટરનલ લોજિક, રાઈટ. બધા જ મોડ્યુલ્સની અંદર આપણે ઇન્ટરનલ લોજિક શું લખીશું, કેવું લોજિક હશે એ ડિટેલ ડિઝાઇનની અંદર આપણે ડિટરમાઇન કરવાનું છે. So this is the most important thing કે design activity is divided into 2 parts, system design and detail design. System design ની અંદર મોડ્યુલ આઈડેન્ટિફાઈ કરવાના છે અને એકબીજા સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરશે એ ડિફાઇન કરવાનું છે. અને ડિટેલ ડિઝાઇનની અંદર ઇન્ટરનલ લોજિક બધા મોડ્યુલને આપણે સ્પેસિફાઈડ કરવાનું છે. Then after ડિઝાઇન ફેઝ કમ્પ્લીટ થાય છે મીન્સ હવે આપણે ડિઝાઇન કોને આપીશું? એક પર્સનને આપીશું કે જે કોડ જનરેટ કરીને આપશે. આફ્ટર ડિઝાઇન ફેઝ ધ ફેઝ ઇઝ કોડ જનરેશન. આની અંદર શું આવે છે? Obviously the design must be translated into the machine readable form. અને મશીન રીડેબલ ફોર્મની અંદર આપણે ટ્રાન્સલેટ કરવા માટે આપણે ઓબ્વિયસલી શેનો યુઝ કરીશું? પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ કરીશું. સો કોડ જનરેશન છે પરફોર્મન્સ ધીસ ટાસ્ક. કોડ જનરેશન સ્ટેપ જે છે ઓબ્વિયસલી ડિઝાઇનને ટ્રાન્સલેટ કરશે. શેમાં ટ્રાન્સલેટ કરે છે? મશીન રીડેબલ ફોર્મની અંદર ટ્રાન્સલેટ કરશે. મીન્સ સો કોડ જનરેશનની અંદર શું થશે? ધ ડિઝાઇન મસ્ટ બી translated into a machine readable form.
અને મશીન રીડેબલ ફોર્મની અંદર આપણે ટ્રાન્સલેટ કરવા માટે આપણે ઓબ્વિયસલી શેનો યુઝ કરીશું? પ્રોગ્રામિંગની લેંગ્વેજનો યુઝ કરીશું, રાઈટ? સો ધ કોડ જનરેશન સ્ટેપ પરફોર્મન્સ ધીસ ટાસ્ક. કોડ જનરેશન જે સ્ટેપ છે તે શું કરે છે? ડિઝાઇનને ટ્રાન્સલેટર કરશે. શામાં ટ્રાન્સલેટ કરશે? મશીન રીડેબલ ફોર્મની અંદર ટ્રાન્સલેટ કરશે. મીન્સ કમ્પ્યુટરને સમજ પડે એવી લેંગ્વેજની અંદર એ ટ્રાન્સલેટ કરશે. પણ એ મશીન લેંગ્વેજ ધેટ ઇઝ બાઇનરી લેંગ્વેજ એમાં ટ્રાન્સલેટ કરવા માટે સૌથી પહેલા તો તમારે ડિઝાઇનને પર્ટિક્યુલર પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝ કરીને કોડિંગમાં કન્વર્ટ કરવું પડશે. અને તમે જ્યારે કોડિંગને એક્ઝિક્યુટ કરશો, સોફ્ટવેરને રન કરશો અને કમ્પાઇલેશન ટાઈમ પર શાની અંદર ટ્રાન્સલેટ થઈ જશે? મશીન રીડેબલ ફોર્મની અંદર ટ્રાન્સલેટ થઈ જશે. જો ડિઝાઇન તમે ડિટેલ્ડ મેનરની અંદર પરફોર્મન્સ કરશો તો કોડ જનરેશન ફેઝ વિલ બી ઇઝી. બીકોઝ કોડ જનરેશન ફેઝની અંદર તમે જેટલી પણ વસ્તુ પહેલેથી બનાવીને આપી દો છો, ડિઝાઇનિંગ કરીને આપી દો છો, ખાલી એને પર્ટિક્યુલર પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર એને કન્વર્ટ કરવાનું છે. તમે જે એલ્ગોરિધમ લખીને આપશો એ એલ્ગોરિધમ પરથી જ પ્રોગ્રામ કરવાનું છે. ધેટ્સ વાય તમે જે ડિઝાઇન જેટલું ડિટેલ મેનરની અંદર કરશો તમારો કોડ જનરેશન ફેઝ એટલો ઇઝી બનશે. So the most important thing is coding phase affect both testing and maintenance. કેમ કોડિંગ ફેઝ આ બે ફેઝને અફેક્ટ કરશે? બીકોઝ જો કોડિંગની અંદર એરર નહીં હશે, રાઈટ, તો મેન્ટેનન્સ ફેઝની અંદર એટલો ટાઈમ નહીં જશે, એટલું કંઈક કરેક્શન કરવાની જરૂર પડે. અને ટેસ્ટિંગ કરતી વખતે પણ એ ફાસ્ટર મેનરની અંદર આપણે ટેસ્ટિંગ કરી શકીશું. બીકોઝ જો એરર જ નહીં મળતી હોય તો વધારે ટેસ્ટિંગ કરવાની જરૂર નહીં પડશે. That's why we can say the coding phase affects both testing and maintenance. હવે જે કોડિંગ ફેઝ આપણે જે જનરેશન કરે છે તેના અંદર આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે કેવી રીતે ટેસ્ટિંગ અને મેન્ટેનન્સના આપણા જે એફર્ટ્સ છે રિડ્યુસ કરી શકીએ. જો આપણે ટેસ્ટિંગ અને મેન્ટેનન્સના એફર્ટ્સ રિડ્યુસ કરીશું તો ઓબ્વિયસલી એટલું ક્વિકર મેનરની અંદર આપણે એન્ડ યુઝર છે જે પણ આપણા ક્લાયન્ટ્સ છે ને આપણે સોફ્ટવેર પ્રોવાઈડ કરી શકીશું, રાઈટ? વધારેમાં વધારે ટાઈમ શેમાં જશે? જો આપણે કોડિંગ બરાબર નહીં કર્યું હશે તો આપણો વધારે ટાઈમ ટેસ્ટિંગમાં જશે. ટેસ્ટિંગ કર્યા પછી મેન્ટેનન્સ કરવાનું હોય છે. મેન્ટેન કરવા માટે આપણો વધારે ટાઈમ જશે, રાઈટ? સો વી કેન સે કે જે પણ આપણે પ્રોગ્રામ ડેવલપ કરીએ છીએ એના અંદર આપણે ફોકસ એની ઉપર રાખવાનું છે. તો કે આપણે જે પણ પ્રોગ્રામ ડેવલપ કરીએ છીએ તેના અંદર ફોકસ વી નીડ ટુ ગીવ કે આપણો પ્રોગ્રામ ઇઝી ટુ રીડ હોવો જોઈએ, એને ઇઝીલી સમજી શકાતો હોવો જોઈએ. ખાલી એટલું ન હોવું જોઈએ કે પ્રોગ્રામ કેવી રીતે ઇઝીલી લખી શકીએ છીએ. જ્યારે તમે પ્રોગ્રામ બનાવો છો ત્યારે એઝ અ સ્ટુડન્ટ તમે શું વિચારો છો કે કેવી રીતે ઇઝી મેનરની અંદર હું પ્રોગ્રામ લખું કે ફટાફટ મારો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ જાય. પણ એવું આપણે સોફ્ટવેર ડેવલપ કરવા માટે કરવાનું નથી. ઇઝી ટુ રાઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમારો પ્રોગ્રામ ઇઝી ટુ રીડ અને અન્ડરસ્ટેન્ડ. ઇઝીલી તમારા પ્રોગ્રામને રીડ કરી શકતા હોવા જોઈએ, સમજી શકતા હોવા જોઈએ. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. સો એ આપણે સોફ્ટવેરની અંદર કન્સિડર કરવાનું છે. કોડ જનરેશન ફેઝ કમ્પ્લીટ થાય. આફ્ટર ધેટ ફેઝ ઇઝ ટેસ્ટિંગ. ટેસ્ટિંગ ફેઝની અંદર કઈ કઈ વસ્તુનું ટેસ્ટિંગ કરવાનું છે? there are many different things કે જેના પર આપણે ધ્યાન રાખવાનું છે. સો ટેસ્ટિંગ ફેઝ generated program testing begins. Assuring all the statements are testing. બધા જ સ્ટેટમેન્ટને ટેસ્ટ કરવાનું છે. ફંક્શનલ એક્સટર્નલ્સ તેના પર પણ વર્ક કરવાનું છે. શાના માટે? આપણે એરર્સને અનકવર કરવાની છે. and by the end we need to define ઇનપુટ આપણે આપ્યું છે એકચ્યુઅલ રિઝલ્ટ પ્રોડ્યુસ કરે છે કે જે યુઝરને જોઈએ છે. મીન્સ વી કેન સે ધ ડિઝાયર્ડ રિઝલ્ટ પ્રોડ્યુસ કરે છે કે નહીં એ આપણે અહીંયા ડિટરમાઇન કરવાનું છે. ઓકે ને રિપીટ કે ટેસ્ટિંગ પ્રોસેસ આની ઉપર ફોકસ કરે છે. એ ફોકસ ઓન લોજિકલ ઇન્ટરનલ્સ લોજિકની ઉપર ફોકસ કરે છે. એ શું ઇન્શ્યોર કરશે? એના
એ ચેક કરશે કે તમારી પ્રોગ્રામની અંદર તમારા સોફ્ટવેરની અંદર બધા જ સ્ટેટમેન્ટ ટેસ્ટ થયા છે કે નથી થયા. મીન્સ એવરી સિંગલ સ્ટેટમેન્ટ, ઈચ એન્ડ એવરી સ્ટેટમેન્ટ ટેસ્ટિંગ ફેઝની અંદર સોફ્ટવેરની અંદર આપણે ટેસ્ટ કરવો પડશે. પછી એ 1000 સ્ટેટમેન્ટ્સ હોય કે 10,000 હોય કે 50,000 સ્ટેટમેન્ટ્સ હોય તમારા સોફ્ટવેરની અંદર, ઓબ્વિયસલી તમને ખબર છે કે ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ પ્રોજેક્ટ. અને બીજું ઇટ ડિપેન્ડ્સ ઓન વે કે તમે કેવી રીતે પ્રોગ્રામિંગ કરો છો, રાઈટ? સો તમારે અહીંયા એન્શ્યોર કરવાનું છે કે તમારું લોજિક બરાબર છે કે નહીં. એની સાથે તમારે એ પણ એન્શ્યોર કરવાનું છે કે તમારું જે બધા સ્ટેટમેન્ટ છે તે ટેસ્ટ કર્યા છે કે નહીં. આફ્ટર ધેટ તમારે ફંક્શનલ એક્સટર્નલ્સને પણ ધ્યાનમાં રાખવાનું છે. એની સાથે સાથે એના અંદર તમારે શું કરવાનું છે, તમારે એવી રીતે ટેસ્ટિંગ કરવાનું છે કે જો તો કોઈ એરર હોય તો એ તમે ડિટરમાઇન કરી શકો, એ તમે ડિપિક્ટ કરી શકો. બીકોઝ ટેસ્ટિંગ ફેઝનું ઇમ્પોર્ટન્સ એ જ છે કે જો આપણે સોફ્ટવેરમાં કોઈ એરર રહી ગઈ હોય તો આપણે એને અનકવર કરી શકીએ. અંદર ઘણા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ છે. બધા ડિફરન્ટ ટાઈપ ઓફ ટેસ્ટિંગ તમે યુઝ કરી શકો. ધેટ ઇઝ યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ, ઘણા બધા ટેસ્ટિંગ હોય છે. આલ્ફા ટેસ્ટિંગ, ડેટા ટેસ્ટિંગ, રાઈટ? ઘણા બધા ટેસ્ટિંગ છે કે બધી જ ટાઈપ્સ હોય તમારે અહીંયા પરફોર્મન્સ કરવા પડશે, તો જ તમે પછી તમે યુઝરને ડિલિવર કરી શકો છો. એન્ડ બાય ધ એન્ડ તમારે શું ડિટરમાઇન કરવાનું છે કે તમે જે પણ તમે ઇનપુટ પ્રોવાઈડ કર્યું છે, એકોર્ડિંગ ટુ ધેટ ઇનપુટ જે પણ રિઝલ્ટ સોફ્ટવેર આપે છે, રિઝલ્ટ ડિઝાયર્ડ રિઝલ્ટ છે કે નહીં. ડિઝાયર્ડ રિઝલ્ટ મીન્સ એવું રિઝલ્ટ કે જે એકચ્યુઅલ એન્ડ યુઝરે આપણી પાસે એક્સપેક્ટ કરી છે. સો આટલી વસ્તુ આપણે ટેસ્ટિંગ ફેઝની અંદર ડિટરમાઇન કરવાની છે, રાઈટ? કે એકચ્યુઅલ રિઝલ્ટ તમારા સોફ્ટવેરનું શું આવ્યું અને રિક્વાયર્ડ રિઝલ્ટ ધેટ ઇઝ ડિઝાયર્ડ રિઝલ્ટ શું હતું ડિટરમાઇન કરવાની છે. ઓબ્વિયસલી મેં તમને હમણાં જ 4 લેવલ કીધા. યુનિટ ટેસ્ટિંગ મીન્સ તમે ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ્સને ટેસ્ટ કરશો. ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ મીન્સ બધા જ મોડ્યુલની એકબીજા સાથે જોઈન્ટ કરીને ટેસ્ટિંગ કરશો. વેલિડેશન ટેસ્ટિંગ મીન્સ તમે જે ઇનપુટ આપો છો એ ઇનપુટ પર પ્રોસેસ કરીને તમને વ્યવસ્થિત રિઝલ્ટ મળે છે કે નહીં. સિસ્ટમ ટેસ્ટિંગ મીન્સ આખી સિસ્ટમ, આખા સોફ્ટવેરનું એકથી સાથે ટેસ્ટિંગ કરી શકો. These are the 4 level of testing કે જે તમે પરફોર્મ કરશો, right? And the last phase is, as you already know, it is a support phase. Obviously support phase માં સોફ્ટવેર ક્યારે સપોર્ટ ફેઝમાં આવે, જ્યારે ચેન્જીસની જરૂર પડે ત્યારે સોફ્ટવેર સપોર્ટ ફેઝમાં આવે. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ ચેન્જીસ ક્યારે આવશે કે જ્યારે આપણે આપણું સોફ્ટવેર કસ્ટમરને ડિલિવર કરીશું, મીન્સ કસ્ટમર એમને ઇન્સ્ટોલ કરીને આપીશું, ત્યારે આપણા સોફ્ટવેરની અંદર આપણું બીજા બધા ચેન્જીસ ખબર પડશે. બીકોઝ કસ્ટમર્સ આર ધ એકચ્યુઅલ યુઝર ઓફ ધ સોફ્ટવેર. એ લોકોને ખબર છે કે એના અંદર કઈ વસ્તુ ઇનપુટ કરવાની છે ને એકચ્યુઅલ ઇન્ફોર્મેશન કઈ ઇનપુટ કરવાની છે ને એના ઉપરથી એ લોકોને રિઝલ્ટ શું મળવું જોઈએ. ધેટ્સ વાય વધારે પડતા ચેન્જીસ જો એરર ડિટરમાઇન થશે, મીન્સ અનકવર થશે, તો એ ત્યારે થશે જ્યારે એકચ્યુઅલ સોફ્ટવેર યુઝરને યુઝ કરવા આપીએ છીએ ત્યારે આ બધી વસ્તુ થશે. ધેટ્સ વાય આપણે જ્યારે કસ્ટમરને સોફ્ટવેર ડિલિવર કરી દઈએ છીએ, આફ્ટર ધેટ સોફ્ટવેર મે ગોઝ ઇનટુ ચેન્જીસ. કયા ટાઈપના ચેન્જીસ હોય છે આપણે આ વસ્તુ લેક્ચરની અંદર ડિસ્કસ કરી હતી કે એરર આવે છે તો આપણે એની અંદર કરેક્શન ચેન્જ કરીશું અને એને શું કહીશું, કરેક્ટિવ મેન્ટેનન્સ. જો યુઝર એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ આવે છે, વોટ ઇઝ એક્સટર્નલ? તમે હાર્ડવેર લઈ લો, બીજા બધા સોફ્ટવેર લઈ લો, બિઝનેસ રૂલ્સની અંદર ચેન્જીસ આવે છે. ધીસ ઓલ આર એલિમેન્ટ્સ કે જે આપણે એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર કન્સિડર કરી શકીએ. જો આમાંથી કોઈ એલિમેન્ટ્સમાં ચેન્જીસ આવે છે, એન્ટિટીમાં ચેન્જીસ આવે છે, તો એકોર્ડિંગ ટુ ધેટ આપણા સોફ્ટવેરની અંદર ચેન્જીસ કરવા પડશે સો ધેટ આપણું સોફ્ટવેર એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ એડપ્ટ કરી શકે. ધેટ્સ વાય ધ ટાઈપ ઓફ મેન્ટેનન્સ ઓફ એડેપ્ટિવ મેન્ટેનન્સ. જો કસ્ટમરને સોફ્ટવેર ડિલિવર કરી દીધું છે અને કસ્ટમરને એવું લાગે છે કે મારે આવી પણ કોઈ રિક્વાયરમેન્ટ મારા સોફ્ટવેરની અંદર એડ
કરવી પડશે. અને જો એ વસ્તુ આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ અને કસ્ટમરનું કોઈ ટાસ્ક ઇઝી મેનરમાં થઈ જાય છે, then that particular change is known as a enhancement. એને આપણે શું કહીશું? enhancement. In that type of maintenance known as a perfective maintenance. So આ 3 મેન્ટેનન્સ અહીંયા કમ્પ્લીટ થયા. સો આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કર્યું કે આગળ આપણે જોયું છે. ઘણી વખત એવું પણ થાય કે ચેન્જીસ થતા જાય, એક સ્ટેજ એવો આવે કે આપણે હવે સોફ્ટવેરની અંદર વધારે ચેન્જીસ નહીં કરી શકીએ, તો સોફ્ટવેર રીએન્જિનિયરિંગ ફેઝની અંદર પણ સોફ્ટવેર ચાલ્યો જાય અને એ સોફ્ટવેર રીએન્જિનિયરિંગ ફેઝને આપણે પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ કહીશું, રાઈટ. અને એના અંદર આપણે આગળના બધા જ ફેઝિસને રીઅપ્લાય કરીશું, મીન્સ પાછા અપ્લાય કરીશું, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ફેઝિસ ઓફ વોટરફોલ મોડલ. કયા કયા ફેઝિસ આપણે ડિસ્કસ કર્યા? ધેટ ઇઝ એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, કેસ testing and support phase. These are the phases of waterfall model. Now let's move on to its advantages. And advantages kya છે? As you can see, waterfall model is very simple and easy to understand, right? And easy to use. Because waterfall model ની અંદર એક વસ્તુ પહેલેથી જ ડિફાઇન કરેલી છે કે તમે એક ફેઝ પરથી બીજા ફેઝ પર ત્યારે જ જઈ શકો જ્યારે તમારું previous phase complete થઈ ગયો હોય, રાઈટ. વી કેન સે ધ વોટરફોલ મોડલની અંદર પહેલેથી જ બધી વસ્તુ ડિફાઇન કરેલી છે કે આ મોડલ આવી રીતે જ વર્ક કરશે. અને જો તમારું પ્રોજેક્ટ વોટરફોલ મોડલને ફોલો કરી શકતું હોય તો તમે એને યુઝ કરી શકો છો. એનાલિસિસ પરથી તમે ડિઝાઇન પર જાઓ છો, ઇટ મીન્સ કે તમારું એનાલિસિસ ફેઝ 100% કમ્પ્લીટેડ થઈ ગયું છે, રાઈટ. નેક્સ્ટ, ઇટ ઇઝ ઇઝી ટુ મેનેજ. કેમ ઇઝી ટુ મેનેજ? બીકોઝ એના અંદર તમે પહેલેથી જ ડિફાઇન કર્યું છે કે આ મોડલ આવી રીતે જ વર્ક કરશે. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ વોટરફોલ મોડલની અંદર એક ફેઝ એક જ વખત પરફોર્મન્સ કરશે. બીકોઝ આપણે પહેલા જ ડિસ્કસ કર્યું કે જો આપણે ડિઝાઇન કરીએ તો એની પહેલા ડિફાઇન કરી દેવાનું. જો આપણે કોડિંગ કરીએ છીએ તો એની પહેલા ડિઝાઇન કમ્પ્લીટ કરી દેવાનું છે, રાઈટ. અને તમને બધા જ ફેઝિસ પછી કંઈક ને કંઈક ડિલિવરેબલ મળે છે કે જેના પરથી તમે રિવ્યુ કરી શકો. આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું કે જો આપણે એનાલિસિસ ફેઝ પરથી ડિઝાઇન ફેઝ પર જાય છે તો તેના પછી અંદર આપણને શું મળે છે? ડોક્યુમેન્ટ મળે છે. એ ડોક્યુમેન્ટની અંદર આપણે બધી જ વસ્તુ સ્પેસિફાઈ કરીએ છીએ કે જેની અંદર ડિઝાઇન ફેઝની અંદર આપણે એનો સપોર્ટ લઈ શકીએ. ડિઝાઇન ફેઝ પરથી આપણે કોડિંગ ફેઝની અંદર જઈએ છીએ તો એ વખતે પણ આપણે ડોક્યુમેન્ટ બનાવીએ છીએ કે જે આપણે કોડ જનરેશન ફેઝની અંદર ડેવલપર્સ છે એને પ્રોવાઈડ કરીશું કે લોકો ડિઝાઇનને સમજી શકે અને એકોર્ડિંગ ટુ ધેટ એને બનાવી શકે. ઇટ મીન્સ કે જે પણ ડિલિવરેબલ મળે છે એ આપણને રિવ્યુ પ્રોસેસની અંદર પણ હેલ્પ કરે છે. Next, these model phases are processed and completed one at a time. They do not overlap. વોટરફોલ મોડલની અંદર કોઈ પણ ફેઝ એકબીજાની ઉપર ઓવરલેપ થતા નથી. વોટ ટુ મીન બાય ઓવરલેપ? એનાલિસિસ અને ડિઝાઇન ફેઝ, એનાલિસિસનો એન્ડ અને ડિઝાઇનનો સ્ટાર્ટિંગ ફેઝ એક સાથે સ્ટાર્ટ થાય. That is overlap of the phases. આ વોટરફોલ મોડલની અંદર થતું નથી. Again I repeat, overlap છે એ એનાલિસિસનો એન્ડ અને ડિઝાઇનનો સ્ટાર્ટ, એ જો એક સાથે સ્ટાર્ટ થાય છે તો તેને ઓવરલેપ થયેલું કહેવાય. પણ વોટરફોલ મોડલની અંદર એ પોસિબલ નથી. બીકોઝ તમે જો એનાલિસિસ પરથી ડિઝાઇન પર જાઓ છો તો એવું એઝ્યુમ કરી દેવામાં આવે છે કે તમારો એનાલિસિસ ફેઝ છે કમ્પ્લીટ થઈ ગયો છે, રાઈટ. નેક્સ્ટ, વોટરફોલ મોડલ વર્ક્સ વેલ ફોર સ્મોલર પ્રોજેક્ટ્સ. Again I repeat, waterfall model works well for smaller projects. એની અંદર રિક્વાયરમેન્ટ પરફેક્ટલી સમજણ પડેલી હોવી જોઈએ. Again I repeat, વોટરફોલ મોડલ જો તમે ફોલો કરવાના હોય તો તમને ડિઝાઇન પર જતા પહેલા એનાલિસિસ ફેઝની અંદર A to Z બધી જ રિક્વાયરમેન્ટ્સ તમને ખબર હોવી જોઈએ.
એની સાથે સાથે તમે એને વ્યવસ્થિત સમજેલા હોવા જોઈએ, તો જ તમે એને વોટરફોલ મોડલની અંદર બધી વસ્તુ પરફેક્ટ મેનરની અંદર કરી શકશો. બીકોઝ આપણે એનાલિસિસ ફેઝ પાછો કરવાના નથી. લાઈક તમે એક વખત કોડ જનરેશન ફેઝ પર ચાલ્યા ગયા, ઇટ મીન્સ કે તમે એનાલિસિસ અને ડિઝાઇનિંગ બે વસ્તુ પરફેક્ટલી કરેલી છે અને તમે બધી વસ્તુ પરફેક્ટલી સમજેલા છે, તો જ તમે કોડ જનરેશન ફેઝ પર ગયા છો. બસ એક વખત તમે કોડ જનરેશન ફેઝ પર ગયા છો મીન્સ હવે તમે એનાલિસિસ અને બે ડિઝાઇન પાછું કરવાનું નથી, રાઈટ? So these were the advantages of waterfall model. Now it's disadvantages. સિક્વન્શિયલ એપ્રોચ ફોલો કરે છે. That's why રિયલ પ્રોજેક્ટ્સ ની અંદર વોટરફોલ મોડેલ રેરલી યુઝ થાય છે. જ્યારે કોઈ નાનો પ્રોજેક્ટ હોય ત્યારે વોટરફોલ મોડેલનો યુઝ કરીશું, રાઈટ? આના અંદર લિનિયર સિક્વન્શિયલ મોડેલ તો છે જ, પરંતુ ઘણી વખત એના અંદર ઇટરેશન પણ આવી શકે છે. એ ઇટરેશન ડાયરેક્ટ નથી હોતા, ઇનડાયરેક્ટલી હોય છે. મીન્સ ઇટરેશન થાય છે, એ એકચ્યુઅલ યુઝરને ખબર પડતી નથી, રાઈટ? અને એઝ અ રિઝલ્ટ શું થાય છે? ચેન્જીસ કેન કોઝ કન્ફ્યુઝન એઝ ધ પ્રોજેક્ટ ટીમ પ્રોસીડ્સ. પ્રોજેક્ટ ટીમ પોતાનું વર્ક એક ફેઝ પરથી બીજા ફેઝ પર લે છે. એટ ધેટ મોમેન્ટ મે બી પોસિબલ એ લોકોની ઘણું બધું કન્ફ્યુઝન હોય કે જે આપણે પહેલા ડિપિક કરવાની, ડિટરમાઇન કરવાની જરૂર છે અને સોલ્વ કરવાની જરૂર છે. જો તમે સોલ્વ નહીં કરશો તો વોટરફોલ મોડેલ થ્રુ તમે વ્યવસ્થિત મેનરમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ કરી શકશો નહીં. હવે another disadvantage is it is often difficult for the customer to state all the requirement explicitly. તમને ખબર છે કે બીકોઝ તમે ઓલરેડી પ્રોગ્રામ્સ ડેવલપમેન્ટ કરેલા છે કે સ્ટાર્ટિંગના ફેઝની અંદર જરૂરી નથી કે તમારી પાસે બધી જ રિક્વાયરમેન્ટ્સ હોય. ઇટ મીન્સ કે તમે કસ્ટમર્સ એન્ડ પર જો કસ્ટમર કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવા માટે આપણને આપે છે, ઇટ ઇઝ નોટ નેસેસરી કે કસ્ટમરને પહેલેથી જ બધી રિક્વાયરમેન્ટ્સ ખબર હોય, રાઈટ? આગળથી પણ રિક્વાયરમેન્ટ આવી શકે છે, બટ વોટરફોલ મોડેલની અંદર એ રિક્વાયરમેન્ટ્સ અપડેટ કરવી વેરી ડિફિકલ્ટ થિંગ. બીકોઝ વોટરફોલ મોડેલની અંદર આપણે એક ફેઝ પરથી બીજા ફેઝ પર આવી ગયા છે. મીન્સ જો આપણે ડિઝાઇન એનાલિસિસ ફેઝ પરથી ડિઝાઇન ફેઝ પર આવી ગયા છે, તો પછી આપણે પાછું એનાલિસિસ ફેઝ પર જઈને પાછી રિક્વાયરમેન્ટ ગેધર કરીને પાછું એના પર એનાલિસિસ કરીશું તો ઇટ વોઝ વેસ્ટ ઓર ટાઈમ એન્ડ એફર્ટ્સ પણ વેસ્ટ થશે, રાઈટ? પણ આ વસ્તુ ઇટ ઇઝ વેરી રેર કે જો કોઈ કસ્ટમર આપણને રિક્વાયરમેન્ટ આપે છે તો એ બધી જ રિક્વાયરમેન્ટ આપણને સ્ટાર્ટિંગમાં જ આપી શકે. ઇટ ઇઝ વેરી રેર. જો એ કસ્ટમર એવું કરે then it is well and good. ઇઝી મેનરની અંદર આપણે સોફ્ટવેર ડેવલપ કરી શકીએ, રાઈટ? ઓકે. એન્ડ ધ લાસ્ટ disadvantage is the customer must have patience. કસ્ટમર પાસે પેશન્સ હોવું જોઈએ, બીકોઝ જ્યાં સુધી આ લાસ્ટ ફેઝ પર નહીં પહોંચીશું, ધેટ ઇઝ સપોર્ટ ફેઝ સુધી નહીં પહોંચીશું, ત્યાં સુધી કસ્ટમરને એકચ્યુઅલ સોફ્ટવેર મળશે જ નહીં, એકચ્યુઅલ સોફ્ટવેર જોવા જ નહીં મળશે. એટલે કે કસ્ટમરને એવું લાગશે કે આ લોકો પરફેક્ટલી વર્ક કરતા નથી, બીકોઝ કસ્ટમરને એકચ્યુઅલ વર્કિંગ વર્ઝન જોવા મળતું નથી. ક્યાં સુધી? by the end of the last phase of waterfall model. મીન્સ પ્રોજેક્ટનું જે ટાઈમ સ્પેન છે ત્યાં સુધી એટ ધ એન્ડ કસ્ટમરને એકચ્યુઅલ વર્કિંગ વર્ઝન એના સોફ્ટવેરનું જોવા મળે છે. અને બાય ધ એન્ડ ઘણી વખત એવું થઈ શકે કે આપણે કસ્ટમરને સોફ્ટવેર બનાવીને આપીએ છીએ, એમાં ઘણી વસ્તુ એવી હોય કે કસ્ટમરને એવી જોઈતી જ નહીં હોય, બીકોઝ એનાલિસિસ ફેઝ પર એ રિક્વાયરમેન્ટ ગેધર કરી દીધી હતી અને અકોર્ડિંગ ટુ ડેટ આપણે બધું કામ કર્યું છે, રાઈટ? નો ડાઉટ આપણે કસ્ટમર પાસે બધી જ વસ્તુ રિવ્યુ કરાવેલી હતી, બટ ઇટ ડઝન્ટ મીન કે આપણે રિક્વાયરમેન્ટ ગેધર કરી છે એનું ઇન્ટરપ્રિટેશન આપણે એ જ રીતે કર્યું છે કે જે રીતે કસ્ટમરને જોઈતું હતું, રાઈટ? એટલે વોટરફોલ મોડલની અંદર એડવાન્ટેજીસ પણ છે અને ડિસએડવાન્ટેજીસ પણ છે.
સો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જ્યારે પણ આપણે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરીએ છીએ ત્યારે આપણે કયું મોડલ યુઝ કરવું છે એ આપણે સિલેક્ટ કરવું પડે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે વોટરફોલ મોડલ આપણે ત્યારે સિલેક્ટ કરીશું કે જ્યારે આપણને મીન્સ યુ કેન સે પહેલેથી રિક્વાયરમેન્ટ બધી છે અને નાનો પ્રોજેક્ટ છે ત્યારે આપણે વોટરફોલ મોડલનો યુઝ કરીશું. સો આપણે અહીંયા ખતમ થાય છે આપણો લેક્ચર.